આ તરફ અમદાવાદમાં એક મિત્રે પોતાના જ મિત્રના ઘરમાં લાખો રૂપિયાની ચોરી કરી છે। દરિયાપુરમાં મિત્રના ઘરમાંથી 23 લાખની ચોરીને અંજામ આપવામાં આવ્યો। આરોપી મિત્રને દેવું થઈ જતા તેણે આ ચોરીને અંજામ આપ્યો। પોલીસે આરોપી શ્રેય પંચાલની ધરપકડ કરી છે। આરોપી શ્રેય પંચાલ છેલ્લા 6 મહિનાથી બેકાર હતો। મિત્ર નવા મકાનના વાસ્તુમાં જતા જૂના ઘરમાં તેણે ચોરી કરી હતી। 12 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીનાની આ શખ્સે ચોરી કરી હતી। અને જે વ્યક્તિ છે એ શ્રી જીતેન્દ્ર પંચાલ એની ધરપકડ કરવામાં આવેલ અને તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે આરોપી છે એ ફરિયાદીને અગાઉથી પણ ઓળખતા હતા અને ધંધા વેપારના કારણે એકબીજાને જાણતા હતા અને જે ફરિયાદી છે એ પોતે 2 દિવસ માટે પોતાના નવા ઘરના વાસ્તા માટે અન્ય જગ્યાએ જનાર છે તે અંગેની હકીકત આરોપીને અગાઉથી જાણ હતી। એટલે એ બંધ ઘરનો ફાયદો લઈ અને આરોપીએ બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાંથી આ રીતની ચોરી કરે છે।